વાલિયા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયસિંહ અટોદરિયા, કોંગી નેતા અનિલ ભગત સહિતના આગેવાનોએ વાલિયા મામલતદાર કચેરી ખાતે આજે બપોરે 12-13 કલાકના અરસામાં એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં સાર્વત્રિક કમોસમી વરસાદને પગલે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લીધો હોવાના આક્ષેપ કર્યા હતા. જય જવાન જય કિસાન. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે ખરીફ પાકો છે, ખરીફ પાકો ડાંગર, મગફળી અને કપાસ અને સોયાબીન જે પાકોનું જે તમામ પાકોનું જે નુકસાન થયું છે, એના કારણે ખેડૂતો આજે પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતો આત્મહત્યા કરે એ સ્થિતિનું નિર્માણ થયું છે. યુપીએની સરકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરેલ હતું. ત્યારે આ રાજ્ય સરકાર પણ એ દિશામાં આગળ વધે અને ઉદ્યોગોને કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે, ત્યારે ખેડૂતો માટે શા માટે આ નિર્ણય લેવામાં નથી આવતો? ખેડૂત એ જગતનો તાત છે. જગતના તાત જ્યારે આત્મહત્યા કરવામાં જાય છે, ત્યારે ખેડૂત વિરોધી માનસિકતા બદલીને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય લેવા જોઈએ. સર્વે કરવાની જે વાત કરે છે, એ સર્વે કરવાની વાત કરીને ખોટો સમય બગાડે છે. શિયાળુ પાકને જો ખરેખર ખેડૂતોને લાભ શિયાળુ પાકમાં કરાવવો હોય તો બિયારણ અને ખાતર મફતમાં આપવાની સરકારે જાહેરાત કરવી જોઈએ અને જે કંઈ અત્યારે નુકસાન થયું છે એને ધિરાણ જે દેવા છે, ખેડૂતોના જે દેવા છે, એ ધિરાણ માફ કરે અને નવા ધિરાણ આપવાની શરૂઆત કરે અને ખેડૂતોને આ જે કુદરતી આફત આવી છે, એ કુદરતી આફત નથી પણ કૃત્રિમ આફત કહીએ તો પણ ખોટું નથી. તો એ કુદરતી આફત, કૃત્રિમ આફતમાંથી આ સરકાર એમને ઉગારે એવી અમે રજૂઆત કરી છે. હું સંજયસિંહ અટોદરિયા, વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. આજ રોજ ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ છે એમાં આ જગતનો તાત દુઃખી છે. આજે એના માટે અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારું ડેલિગેશન, અમારી સાથે દક્ષિણ ગુજરાત આદિવાસી મોરચાના પ્રભારી અનિલ ભગતભાઈ સાહેબ આવ્યા છે અમારી સાથે. ને અતિવૃષ્ટિના કારણે આજે ખેડૂતો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યો છે. કપાસ હોય, મગફળી હોય, ડાંગર હોય, સોયાબીન હોય, આજે ખેડૂત પાસે જવાય એવી પરિસ્થિતિ નથી. બીજું કે રાજ્ય સરકારના મિનિસ્ટરો ખેતરમાં ખેડૂતોને મળવા જાય છે, ગમ બૂટ પહેરીને મળવા જાય છે. તો ગમ બૂટ પહેરીને મળવા જાય એમને વાંધો નહીં, પણ તમને ખેડૂતોની વેદના શું છે એ તમને સમજ પડતી નથી. ફોટા પડાવીને, તાઇફા કરાવીને લોકોને એવું કહે છે કે 106 ટીમ સર્વે કરવા નીકળી ગઈ છે, આટલી ટીમ સર્વે કરવા ગઈ છે. અરે ખેડૂતોને લોલીપોપ આપવાનું વાત કરે છે. એટલા માટે આજે અમારું તાલુકા કોંગ્રેસનું ડેલિગેશન એ મામલતદારશ્રીને મળવા માટે આવ્યું છે, આવેદનપત્ર આપ્યું છે. ને દિન 10માં જો ખેડૂતોને પૈસા ચૂકવવામાં નહીં આવે, રાહત ચૂકવવા નહીં આવે તો વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ જલદ આંદોલન આપવામાં આવશે.